હું તમને જો આ દર્શન કરાવું છું એ માલબાપા છે અને સાક્ષાત માલબાપાના દર્શન તમે જોઈ શકો છો। આ કળિયુગની અંદર અત્યારે પણ હજી ઘણી જગ્યા ઉપર ભગવાન પોતે સાક્ષાત આવીને દર્શન આપે છે એવા આ છે માલબાપા। આ સ્વરૂપમાં આવે છે અને ઘણીવાર મોટા સ્વરૂપમાં પણ આવે છે। તમે જો આને કોઈ આ રીતે ડીશની અંદર લઈ અને દૂધ અને પાણીથી પણ નવડાવી પછી ફૂલની અંદર રાખે છે। પછી એ જ્યારે તુલસીના ક્યારે મૂકે છે ત્યારે ત્યાં તમારી નજર સામે જ અલોપ થઈ જાય છે અને આ ઘણા વર્ષોથી આવે છે બાપા। અને ત્યાં એના બધા જે એની જે સુખડી છે એ બધું ત્યાં ચડે છે, મંદિર છે ત્યાં। અને જે એક એની ખાસિયત છે કે શ્રીફળ જ્યારે પણ વધેરો ને ત્યારે શ્રીફળ ઊભું જ ફાટે છે, એટલો બાપાનો હાસ છે। અને જુઓ તમે એકદમ નાના એવા સ્વરૂપમાં આવે, કેમ કે અત્યારે ઘણાય સાપથી બીતા હોય એટલે બહુ મોટા સ્વરૂપમાં ઓછા આવે છે। અને જો આ રીતે તમે જુઓ એને આ રીતે ડીશની અંદર લઈ લીધા છે એટલે દૂધથી નવડાવ્યા છે એટલે થોડીક વાર એને આ રીતે દૂધમાં રહે પછી હમણાં એને પાણીથી નવડાવીને સાફ કરી દે છે, એટલે કે આ રીતે દૂધ હોય એટલે દૂધ પીવા આવે એમ। અને જો તમે હવે આ પાણીથી એને નવડાવી નાખશે એટલે એને ચીકણું ન લાગે। અને આને હાથની અંદર બાપાને લઈને પણ રમાડતા હોય છે અને ઘણીવાર એ આ રીતના આવે છે। જો આ રીતે ડીશમાંથી લઈ અને આ માલબાપા ગમે એ નાક કે કંઈ હોય ને એની પૂંછડી આમ સીધી અણીદાર હોય અને આ બાપાની પૂંછડી બાંડી છે અને ત્યાંથી જ વર્તાઈ જાય છે કે આ બાપા આવ્યા છે એમ આ રીતે। અને જો આ રીતે આવા સ્વરૂપમાં આવીને એકદમ ચકચકાટ કરતા હોય, તમને કદાચ ફોનની અંદર ઓછું દેખાતું હોય છે પણ અમે લોકોએ તો સાક્ષાત દર્શન કર્યા છે અને હાથની અંદર રમાડ્યા છે એટલે અમને ખબર છે કે એકદમ ચકચકાટ કરતા હોય। અને જો હવે એને આ રીતે ફૂલની ડીશ કે પછી રૂમાલ કે એની અંદર મૂકી દે એટલે એ આમાં થોડીક વાર રમે અને સ્થિર થઈ જાય ને એ રીતે આમાં રહે। પછી એ 2-5 કલાક કોઈ દર્શન કરવા આવતા હોય તો એટલી વાર રાખે અને પછી એ તુલસીના ક્યારેય પધરાવી દે એટલે ત્યાંથી અલોપ થઈ જાય છે। જો આ રીતે પછી નવડાવીને આ રીતે જો રૂમાલ ઉપર રાખે એટલે એ રૂમાલ ઉપર એને રમવું હોય એટલી વાર રમે। આ રૂમાલ ઉપર એટલી ખાસિયત છે કે આ રૂમાલની બહાર નહીં જાય, એ રૂમાલની કોરેથી પાછા વળીને અંદર આવતા રહેશે। જો એ આ રૂમાલમાં ત્યાં બધે ફૂલ ને એવું પાથરેલું હોય ને એટલામાં રમે। અને આ માલબાપાનો બહુ જ હાસ છે। માણાને કેન્સર પણ બાપાએ મટાડ્યા છે એટલો હાસ છે, પણ તમને એની શ્રદ્ધા હોવી જોઈએ। જો આ રૂમાલની અંદર રમશે એમનું અને પછી સ્થિર થઈ જશે અને આ માલબાપાની બહાર નહીં નીકળે। જો તમે કેવા રમે છે એ આ રીતે આવે અને એ 4-5 કલાક સુધી રહે અને પછી એને તુલસીના ક્યારે પધરાવી દે એટલે અલોપ થઈ જાય। અને જો તમે આ રીતે હાથની અંદર એ રમે, જો એ નાની છોકરીના હાથમાં છે, જો તમને દેખાતું હોય તો જો એ કેવા રમે છે, એક આ હાથમાંથી આ હાથમાં જાય ને આ હાથમાંથી આ હાથમાં જાય। હમણાં જોજો બીજો હાથ બદલાવશે ને તો એ અંદર રમશે જ। જો આમાં તમને ક્લિયર કટ દેખાતું હશે તો આ માલબાપા સાક્ષાત આવે છે। આ જ કળિયુગની અંદર સાક્ષાત ભગવાન દર્શન આપે છે। હજી ઘણી જગ્યા એવી છે કે ત્યાં ભગવાન પોતે સાક્ષાત આવીને દર્શન આપે છે। તો મારો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું। જો આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ તમે મને ઘણો બધો સપોર્ટ આપ્યો છે એ બદલ હું તમારો દિલથી આભાર માનું છું। થવામાં હવે આપણા થોડા એવા બાકી છે તો પ્લીઝ જલ્દી સબસ્ક્રાઈબ કરો અને આપણો જે ટાર્ગેટ છે એને પૂરો કરો। અને પ્લીઝ તમે આ વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો કે બધા લોકો દર્શન કરી શકે। અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। અને માલબાપાના પરચા બહુ જ બધા છે કે ઘણાને બાપાએ દીકરા દીધા છે, કેન્સર મટાડ્યા છે, ઘણા રોગો મટાડ્યા છે। અને પણ તમારે બાપાની શ્રદ્ધા હોવી જોઈએ તો એ તમારું કામ જરૂરથી કરે। અને બાપાના બહુ જ બધા પરચા છે। તો આ વિડીયોને હવે વધુમાં વધુ શેર કરજો અને જ્યારે પણ બાપા મોટા સ્વરૂપમાં આવશે
ત્યારે હું એનો વિડીયો જરૂરથી મૂકીશ.